નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી વરસાદ અને ચોમાસાને લઈને, આ ઉપરાંત નક્ષત્ર પરથી વરસાદના પૂર્વાનુમાનને લઈને જે આગાહી કરવામાં આવી છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, ચોમાસું હજી ગુજરાતના નવસારીમાં સ્થિર થઈ ગયું છે। હાલ જે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તે સાઉથ વેસ્ટ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, તેને કારણે થયું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આ સાથે 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી તેમણે જણાવી છે। મિત્રો, હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક એવા રામેશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે આજે દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ માટે ભારે વરસાદની સંભાવનાઓ છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે। આ સાથે તેમણે શનિવાર માટેની આગાહીમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે। આ સાથે તેમણે ત્રીજા દિવસ માટે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે પણ ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે। મિત્રો, મોસમ વૈજ્ઞાનિક રામેશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજાથી લઈને 5મા દિવસ માટે ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે। મિત્રો, 25મી તારીખે કચ્છ સિવાયના તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે। રામેશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે 6ઠા અને 7મા દિવસે ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે। આ સાથે તેમણે માછીમારો માટે 2 દિવસની વોર્નિંગ પણ આપી છે। 2 દિવસ દરિયાકાંઠે 35 લઈને 45 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે। રામેશ્વર યાદવે ગુજરાતના ચોમાસા અંગે જણાવ્યું છે કે ચોમાસું હજી નવસારીમાં સ્થિર થઈ ગયું છે, તે આગામી સમયમાં આગળ વધશે। હાલ ગુજરાતમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાઉથ વેસ્ટ રાજસ્થાન ઉપર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઈ રહ્યો છે। હવે મિત્રો, નક્ષત્ર પરથી વરસાદના પૂર્વાનુમાન ઉપર એક નજર કરીએ તો સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ સુદ 14 શુક્રવાર તારીખ 21/6/2024 રોજ થવાનો છે। સૂર્યનારાયણ રાત્રે 12:18 આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આદ્રા નક્ષત્રનું વાહન મોર છે। આદ્રા નક્ષત્ર વરસાદનું મુખ્ય નક્ષત્ર છે। આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ થાય તો શરૂઆતના આદ્રા, પુનર્વસુ, પુષ્ય, શ્લેષ આ 4 નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના રહેલી હોય છે। આવી જ રીતે જો મઘા નક્ષત્રમાં વરસાદ રહે તો નક્ષત્રો પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદ અવશ્ય થશે। શરૂ થતા નક્ષત્રનું નામ આદ્રા છે। આ નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે જો વર્ષે આદ્રા તો કરે 12 માસ પાદરા। મિત્રો, આદ્રા નક્ષત્રનું વાહન મોર છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। વાહન મોરનું હોવાથી સારી માત્રામાં વરસાદના યોગો જોવા મળશે। આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે, કેમ કે નક્ષત્ર બેસતા જ હવામાનમાં મોટા ફેરફારો આવે છે। આકાશમાં ઘનઘોર વાદળા ચડવા લાગે છે, કેમ કે આ નક્ષત્ર એ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે। મિત્રો, જે વર્ષે આદ્રા નક્ષત્રની વાવણી લાયક વરસાદ થાય તે વર્ષ લગભગ સારું જતું હોય છે। આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે। જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વરસાદ ઓછો પડ્યો છે તે વર્ષ લગભગ નબળું રહ્યું છે। એટલે જ આદ્રા નક્ષત્રમાં વરસાદનો રાઉન્ડ જો મોટો જોવા મળે તો તે વર્ષ લગભગ 12 આની 14 આની જેટલું સારું હોતું હોય છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય। તેમણે કહ્યું છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે। 17થી લઈને 22 જૂનમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવના તેમણે જણાવી હતી। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે। કાચા મકાનોના છાપરા ઉડી જાય અને તેવા પવનો પણ ફૂંકાઈ શકે છે। 21થી લઈને 25 જૂનમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 2 થી લઈને 4 ઇંચ વરસાદની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની સંભાવના તેમણે જણાવી છે।